નમસ્કાર, જય ગૌ માતા। આજે અમારે સ્વદેશી મેળાની અંદર આજે 10મો દિવસ છે। હર ઘર સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ ઉના નગરપાલિકા આ લોકોનું જે આયોજન હતું 10 દિવસનું, તેની અંદર અમને ખૂબ સારો સહકાર મળ્યો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ આ લોકોએ સપોર્ટ આપ્યો, ગૌશાળાની પ્રોડક્ટને સપોર્ટ આપ્યો અને અમને લોકોને સારો એવો જમવાની વ્યવસ્થા પણ કરી અને અમને લોકોને ખૂબ હાંચવા અને પાણીની વ્યવસ્થા, ચા પાણી બધી અમને બધી પૂરેપૂરી સગવડ આપી। તો અમે નગરપાલિકા ભવનના સર્વ કર્મચારીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ આપણા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે પણ 2 વખત અમારી વિઝિટ કરી અને અમારો ઉત્સાહ વધાર્યો, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપણી ગુજરાત સરકાર જે સ્વદેશી વસ્તુ માટે જે આપણને પ્રોત્સાહિત કરે છે, આપણી ભારત સરકાર, તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ। કારણ કે ભારતની વસ્તુ, આપણા સ્વદેશમાં બનતી વસ્તુઓને જો લોકો ખરીદશે તો ભારતનો પૈસો મજબૂત બનશે અને ભારતનો પૈસો ભારતમાં રહેશે અને આપણા ભારતનો વિકાસ થશે। ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તો જે આ સરકારનું જે કાર્ય છે તેને આપણે બિરદાવીએ છીએ અને અમારા બધા સ્ટોલ વતી બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વધુ લોકો અમૃત આહારની મુલાકાત લે અને લોકો પ્રાકૃતિક ખેત પેદાશોનો ઉપયોગ વધારે, શાકભાજીથી માંડીને તમામ વસ્તુઓ અમારા સ્ટોર ઉપર પ્રાકૃતિક મળશે। ઉના શહેરના લોકોનો ખૂબ ખૂબ આભાર કે તે લોકોએ અમારી વસ્તુને બિરદાવી અને અમારી વસ્તુને લોકોને ખૂબ ગમી। તો અમારા બધા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો વતી નગરપાલિકાના સર્વ કર્મચારી તેમજ અહીં જે લોકોએ આમાં વ્યવસ્થા કરી તે નામી અનામી બધા લોકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। જય ગૌ માતા, વંદે માતરમ।